નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આમ તો દરેક પિતાની એવી આશા હોય છે કે તેમની દીકરીના લગ્ન ધામધૂમથી થતા હોય છે, પરંતુ જે પ્રકારે ધનાઢ્ય પિતા હોય એ પોતાની દીકરીના લગ્ન માટે કશું જ ઓછું ન આવે તે પ્રકારનું કામ કરતા હોય છે। આપણે વાત કરવી છે એક નવતર લગ્નોત્સવ, ભલે આપણે નામ આપતા હોય પરંતુ જે પ્રકારે કહી શકાય કે ભાવનગરની અંધ ઉદ્યોગ શાળા છે અને ખાસ કરીને સ્વર્ગસ્થ નીલાબેન સોનાણીના સ્મૃતિ રૂપે એક કહી શકાય કે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 5 અંધ જે દીકરીઓ, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ છે, એમને ક્યાંય પણ ઓછું ન લાગે એ પ્રકારનો એક લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે। લાભુભાઈ આપણી સાથે જોડ્યા છે, આપણે તેમને વાત કરીશું કેવા પ્રકારનો આ લગ્નોત્સવ છે। લાભુભાઈ, આ પ્રકારનો વિચાર કેમ આવ્યો આપને? પહેલાં તો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જ્યારે સમાજની અંદર જાય છે ત્યારે એમનો સ્વીકાર જુદી રીતે થાય છે। કદાચ એની જરૂરિયાત સમાજ પૂરી કરી દે છે, પરંતુ એના અંતરના ભાવ ઝીલવામાં ક્યાંક સમાજ ઊણો ઉતરે છે। તો એનાથી હટીને માત્ર એક સમૂહ લગ્ન કરીને દીકરીઓને સામાજિકરણ એનું થાય અને સમાજમાં પૂરા પરિવારમાં ગોઠવી દેવી, એના કરતાં જુદા હટીને એક ધનાઢ્ય પિતા પોતાની 5 પુત્રીઓને વરાવે એ રીતે આખો પ્રસંગનું આયોજન કરવું અને એમાં દરેક કાર્યક્રમોનું આયોજન રાખવું, જેમાં આપણે શરૂ કરીએ મંડપ મુહૂર્તથી ગણેશ સ્થાપના, ત્યારબાદ દાંડિયા રાસ આપણે કરતા હોઈએ છીએ, સંગીતના કાર્યક્રમો કરીએ છીએ। તો એના ભાગરૂપે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવ્યો અને આજે કન્યાદાનની ઘડી આવી ગઈ છે ત્યારે મારા અંતરમાં હર ક્યાંય માતો નથી। નીતિનભાઈ, તમે મને બોલવાની જ્યારે તક આપી છે ત્યારે હું એટલું જ કહીશ કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એ અંધ પછી છે, પહેલાં તો એ માણસ છે, તો એના પણ એક અંતરના ભાવ હોય છે અને એ ભાવ સમાજે કોઈ કંઈ ને કોઈ કહે તો ઝીલવા પડશે। અને હું તો ખાસ એમાંથી પસાર થયો છું। મારા જીવનસાથી પણ એક નેત્રહીન વ્યક્તિ હતા, તો અમે એ લોકોએ 25 વર્ષનું દાંપત્ય જીવન માણ્યું છે। એમાં ઉતાર ચઢાવ ઘણું બધું જોયું, તડકા છાયા। તો અમારી દીકરીઓને આ વસ્તુ ન કરવી પડે એટલા માટે તો પહેલાં તો અમે હોમ સાયન્સ સેન્ટરથી શરૂઆત કરી, પછી 2 દીકરીઓને વરાવી, પણ એમની અંતરની એક ઈચ્છા એવી હતી કે આપણે એક મોટો લગ્ન મહોત્સવ ગોઠવીએ અને એમાં ઘણી બધી દીકરીઓનું કન્યાદાન થાય। તો એ પ્રસંગ તો કોરોનાના કારણે કરી ન શક્યા અને કોરોનામાં એમણે વિદાય લીધી મારી વચ્ચેથી, સમાજની વચ્ચેથી, આપણી વચ્ચેથી। તો એનું સપનું જે છે એ પૂરું કરવાની જવાબદારી મારી હતી ને આજે એ સપનું સાકાર થઈ રહ્યું છે। આપ સૌ એમાં જોડાણા છો, હું આપ સૌને આવકારું છું। લાભુભાઈ, છેલ્લો સવાલ એક એવો છે, દીકરી તો આપણે વળાવવાના છીએ, બાપ અથવા મા દીકરીને સંસ્કારો આપતા હોય છે વળાવતા વખતે, બીજી બાજુ સામે પક્ષે વરપક્ષ હોય છે, ત્યાં દીકરી આજીવન રહેવાની હોય છે। એટલે વરપક્ષ અને કન્યા પક્ષ એટલે દીકરી અને જમાઈ, એ બંને માટેનો આપનો સંદેશો શું હોઈ શકે? દીકરી અને જમાઈનો સંદેશ એટલો જ છે કે માનવ જીવનને માણવા માટે તમે જ્યારે પતિ પત્ની બનીને સંસારના 2 રસના પૈડા બનીને આગળ વધવાના છો ત્યારે પરિસ્થિતિઓ ગમે તેવી આવે, ઉતાર ચઢાવ, ઢોળાવ અને ઢાંખરા, આ બધું આવવાનું છે જીવનમાં, પણ એને પસાર કરવા માટે આપણે ગતિમાં રહેવું પડે છે। જેમ વાહન ગતિ સતત કરતું રહે, રસ્તો સારો હોય કે ખરાબ હોય, ક્યાંક આપણને બહુ સારો વે મળે, કોઈક જગ્યાએ આપણને ઉબડખાબડ રસ્તો મળે, તો આમાંથી આપણે પસાર થવાનું હોય છે। એમાંથી નાસીપાસ થવાનું નથી હોતું, તો એકવાર મંજિલે આપણે જરૂર પહોંચીએ છીએ। દર્શક મિત્રો, આપણે વાત કરી છે આ લગ્નોત્સવ વિશે, પરંતુ એક હિન્દી ફિલ્મની એક કડી છે, હાથ સીતા કા રામ કો દિયા જનક રાજાને। એટલે બહુ સ્વાભાવિક વાત છે કે જનક રાજા છે એ દીકરીનો હાથ છે રામને આપતા હોય છે। આનાથી વિશેષ કોઈ મોટી એક પિતા છે એમની દીકરી સામે પક્ષને સોંપતા હોય છે ત્યારે તેમનું જે જીવન છે એ સુખમય બને એ સૌથી મોટી એમની ચિંતા હોય છે અને એ પ્રકારના એ આશીર્વાદ આપતા હોય છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।